નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા મહાનગરપાલિકાની થઈ નથી, પરંતુ આચારસંહિતાને લઈને આ સભા મુલતવી કરવામાં આવી છે તેવું સત્તા પક્ષનું કહેવું છે। ત્યારે વિરોધ પક્ષ છે તે અત્યારે ફ્લોર પર વિરોધ નોંધાવી રહ્યો છે। તેઓની રજૂઆતો ઘણી હતી કે વડોદરા શહેરમાં પાણી સહિતના ઘણા પ્રશ્નો છે, તે બાબતે સભામાં ચર્ચા કરવાની હોય છે, તેમની રજૂઆતો કરવાની હોય છે અને દર વખતે આવી રીતે સભા મુલતવી કરી દેવામાં આવે છે। એટલે વડોદરા શહેરના જે પ્રશ્નો છે તે ચર્ચવામાં નથી આવતા અને સાથે સાથે રજૂઆતો નથી થતી તેવું તેમનું કહેવું છે અને તેના લીધે જ આજે સભા મુલતવી કરી દીધી છે। તેના લઈને વિરોધ નોંધાવવાના ભાગરૂપે અત્યારે ફ્લોર પર બેસી સભાના અને અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીશું વિરોધ પક્ષના નેતા ફરી એકવાર આ સભા મુલતવી થઈ ગઈ છે। વડોદરા શહેરમાં ઘણા છે, ચર્ચવામાં નથી આવતા, રજૂઆતો સાંભળવામાં નથી આવતી, આ પણ અત્યારે ફ્લોર પર બેસી વિરોધ નોંધાવી પ્રથમ ચર્ચાનો સભા હોય છે। આ ચર્ચાની સભા કોઈ કારણ આપ્યા વગર મેયરે મુલતવી કરી, કોઈને કન્સલ્ટ બી નથી કર્યા, સભાસદોને કોન્ફિડન્સમાં બી નથી કર્યા। તો આ મુલતવી કરવાનું કારણ શું? વડોદરા શહેરમાં જે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષથી શાસકો છે, સ્માર્ટ સિટી બનાવવાનો ક્લેમ કરે છે। ક્યાં છે સ્માર્ટ સિટી? વડોદરા શહેરમાં અત્યારે જે બોટકાંડ થયો, બોટકાંડ પછી હાઈકોર્ટે ઠપકો આપ્યો છે, વિગતો પ્રોપર સબમિટ નથી થતી, તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને તત્કાલીન જે કમિશનર હતા તેમના પર કાર્યવાહીની જે ટકોર કરી છે એ બાબતે ચર્ચા થાય તો એ લોકો એક્સપોઝ થઈ જાય, તેનામાંથી ડરીને એ લોકોએ સભા મુલતવી લોકોના કોર ઇસ્યુઝની ચર્ચા કરવી હતી। અત્યારે જે ફતેગંજમાં મેઇન પાણીની ફીડર લાઇન છે એને થીગડા મારીને કામ ચાલે છે, ગમે ત્યારે લાઇન તૂટી જશે તો 5 લાખ લોકો અઠવાડિયું 10 દિવસ પાણીની સમસ્યાના થી હેરાન પરેશાન થશે। ભર ઉનાળે પાણીની મોટી તકલીફ ઊભી થાય એવું છે। તાત્કાલિક 67C માં એ લાઇન દુરસ્ત કરવાની જરૂર છે, એની માંગણી અમને કરવી હતી। જે વડોદરા શહેરમાં અત્યારે ઉનાળામાં લોકો બારી નથી ખોલી શકતા, મચ્છરોનો એટલો બધો ત્રાસ છે, તે મચ્છરોના ત્રાસ માટેની રજૂઆત કરવાની હતી। વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણીની સમસ્યા છે, એ બાબતે રજૂઆત કરવી હતી, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો એક્સપોઝ ના થઈ જાય, તેમના સાંસદની કદાચ ચર્ચા ઉઠી જાય, જેમને ઓસ્ટ્રેલિયામાં મોલ બાંધ્યા છે અને વડોદરા વિકાસથી વંચિત રહી ગયું છે, એ બાબતે કોઈ ટકોર કરી નાખે તો એમને ડર હતો ને એ ડરના લીધે એમને સભા મુલતવી રાખી છે। પણ અમને તો વડોદરાના કોર ઇસ્યુઝ સાથે મતલબ હતો। 1.5 મહિના પછી ચોમાસું છે, પ્રી મોન્સૂનની કામગીરીમાં ક્યાં ક્યાં શું કરવું જોઈએ એ બાબતે અમને આજે રજૂઆતો કરવાની હતી, પણ છેલ્લા 2 મહિનાથી સભાઓ આડકતરી રીતે મુલતવી કરીને સામે ચૂંટણી ટાણે કોઈ બી ઇસ્યુઝ રેઝ ના થાય એ બાબતે ચિંતિત થઈને ગમે એન કેન રીતે સભાઓ મુલતવી કરવામાં આવે છે। ચોક્કસ અત્યારે જે સભા મુલતવી કરી દેવામાં આવી છે, જવાભાઈ આપણી સાથે છે, શું કહેવા માંગશો? ફરી એકવાર સભા મુલતવી, શું આપનો પક્ષ? છેલ્લા 30 વર્ષની આસપાસથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં શાસન છે। તમે જુઓ કે અત્યારે શું પરિસ્થિતિ ઊભી થઈ છે। આજે આ વડોદરા શહેરમાં પાણી માટે લોકો વલખા મારે છે। આ ટેન્કર રાજ વડોદરા શહેરમાં થઈ ગયું છે। તમે જુઓ કે ઠેર ઠેર પાણી માટે લોકો લાંબી લાઈનોમાં ટેન્કરોમાં પાણી ભરવા માટે ઉભા રહે છે। આ સ્માર્ટ સિટી છે। વડોદરા શહેરના નાગરિકો જ્યારે કોર્પોરેટરોને ચૂંટીને મોકલે તો એમના વતી જે રજૂઆતો કરવા માટે આ સામાન્ય સભા એક માધ્યમ હોય છે। મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, કમિશનર હોય, તમામ જે લોકો પદાધિકારીઓ છે એ લોકો જ્યારે કોર્પોરેટરોનું રજૂઆતો ના સાંભળતા હોય અને ચૂંટણીનું બહાનું કાઢી અને સામાન્ય સભાને મુલતવી કરવી કેટલી યોગ્ય? કારણ કે આ તો કંઈ કામ નતું લાવવાનું અહીંયા, તમારે માત્ર વડોદરા શહેરના પ્રશ્નોની રજૂઆતો સાંભળવાની હતી, ચર્ચા કરવાની હતી કે ભાઈ મેઇન પ્રાણ પ્રશ્નો શું છે। અત્યારે તમે જુઓ કે ઠેર ઠેર પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। ગરમીનો એક બાજુ પ્રકોપ, એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી, સાથે સાથે તમે જુઓ કે ઠેર ઠેર પાણીની મોટી લાઈનોમાં ભંગાણ થાય, પ્રોપર રિપેર ના થાય। કોઈક વાર 6 વાગે પાણી આવે, કોઈક વાર 8 વાગે આવે, કોઈક વાર રાત્રે પાણી આવે। વડોદરા શહેરના નાગરિકોને ટાઈમસર પાણી મળતું નથી। ચોમાસું આવવાની તૈયારી છે, પ્રી મોન્સૂન કામગીરીની પણ રજૂઆતો કરવાની છે। માત્ર થોડો વરસાદ પડે ત્યારે વડોદરા શહેરના મેક્સિમમ વિસ્તારો પાણીમાં ડૂબી જતા હોય, લોકોને ઘરોમાં નુકસાન થતું હોય છે। સાથે સાથે જે મુખ્ય અન્ય રજૂઆતો છે, ડ્રેનેજની હોય કે મચ્છરોની હોય, અત્યારે વડોદરા શહેરમાં મચ્છરોનો પણ એટલો બધો ત્રાસ વધી ગયો છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સાંભળવા નથી માંગતા। આ એ લોકોની જે હિટલરશાહી જેવું વલણ છે, સભા બોલાવવાની, સભામાં એક તો માંડ 2 મહિને 3 મહિને રજૂઆત કરવાનો એક જે મોકો મળતો હોય કોર્પોરેટરોને, પણ એમાં પણ એ લોકો હિટલરશાહી એમનું વલણ અપનાવી અને મુલતવી કરીને જતા રહે તો કેટલા અંશે આ વ્યાજબી છે? એટલે આ પ્રકારનું જે એમની માનસિકતા છે એ માત્ર અભિમાનવાળી અને ઘમંડવાળી માનસિકતા છે। એટલે લોકોએ આની પર પણ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ। કોંગ્રેસના કોર્પોરેટરો અમે રજૂઆત કરવા ઉભા થયા એ પહેલા તો એમણે જાહેરાત કરી દીધી અને સભા
મુલતવી કરીને નીકળી ગયા. તો વડોદરા શહેરના કોર્પોરેટરો જે કોંગ્રેસના કોર્પોરેટર છે, અમે રજૂઆત કરવા ક્યાં જઈએ? અમારા વિસ્તારની સમસ્યા હોય, વડોદરા શહેરના લોકોની સમસ્યા હોય, આ સભા એક કોર્પોરેટરો અને લોકોએ અમને ચૂંટીને મોકલ્યા છે, તો આ સભા એક માધ્યમ હોય છે કે વડોદરા શહેરના મૂળભૂત પાયાની સુવિધાઓ જે મળવી જોઈએ એની રજૂઆતો બાબતોનું એક માધ્યમ હોય છે. પરંતુ આ જો સાંભળવા ન માંગતા હોય તો વડોદરા શહેરની જનતાને અમે ચોક્કસ કહેવા માંગીએ છીએ કે આવા અભિમાનીઓને, આવા ઘમંડી લોકોને સત્તામાંથી દૂર કરવા જોઈએ. આવનારા દિવસોમાં આ લોકોને ખરેખર બતાવવું જોઈએ. વડોદરા શહેરના નાગરિકો જ્યારે કરોડોનો વેરો ભરતા હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ વડોદરા શહેરમાં આવીને કહેતા હોય કે વડોદરા શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે, તો એ રહી જવાનું કારણ આ અભિમાની શાસકો છે. જ્યારે વડોદરા શહેર સ્વચ્છતામાં 33મા નંબરે આવતું હોય તો આ લોકોને શરમ આવી જોઈએ. એક બાજુ 14 લોકોના મૃત્યુ થતા હોય બોટકાંડમાં, હાઈકોર્ટ પણ આ લોકો પણ આકરું વલણ અપનાવતી હોય અને હાઈકોર્ટ ચોક્કસ સામેથી હાઈકોર્ટે એવું કીધું હોય કે પાછલા જે મ્યુનિસિપલ કમિશનરો છે અને સ્ટેન્ડિંગના જે પણ સભ્યો છે એમની પર પણ એક્શન લેવા જોઈએ, એમની પર પણ એક્શન લેવામાં આવે. જો આ લોકો પ્રોપર રિપોર્ટ પણ આપતા નથી, સાચી માહિતી આપતા નથી, એટલે આ બધી બાબતોથી ગભરાઈને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો આ રીતે એમનું મનસ્વીપણું વલણ કરી અને સભા મુલતવી કરીને બહાર જતા રહે છે. તો આ કોઈ યોગ્ય નથી. અમે તમારા મીડિયાના માધ્યમથી લોકોને કહેવા માંગીએ છીએ, અપીલ કરીએ છીએ કે આ લોકોનું ઘમંડ ઉતારો. આવા શાસકો જે તમને સમયસર મૂળભૂત પાયાની સુવિધાઓ કરોડો રૂપિયાનો વેરો લીધા પણ પછી પણ ના આપી શકતા હોય તો આની સામે અમે વિરોધ પક્ષના કોર્પોરેટરો લડવા માટે સક્ષમ છીએ અને લડી રહ્યા છે. જ્યાર સુધી વડોદરા શહેરના નાગરિકોને મૂળભૂત પાયાની સુવિધાઓ આપવામાં આ શાસકો નિષ્ફળ જશે ત્યાર સુધી અમે એની સામે ચોક્કસ લડીશું. અને આજે એટલે જ અમે અહીંયા ફ્લોર પર બેસી અને એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ. ચોક્કસ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, કેમ કે સભા એક એવું માધ્યમ છે કે જ્યાં પ્રજાના પ્રશ્નો ચર્ચા કરવામાં આવતી હોય છે, રજૂઆતો કરવામાં આવતી હોય છે. જો સભા જ મુલતવી રહેતી હોય તો પછી જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે રજૂઆત કરવા ક્યાં જશે? અને તે જ માંગ સાથે અત્યારે ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ છે. શું કહેવા માંગશો ચંદ્રકાંતભાઈ, જે રીતે વારંવાર સભા મુલતવી થાય છે? સામાન્ય સભા એક કોર્પોરેશનની એક એવી સભા છે જેની અંદર વડોદરા શહેરના નગરજનોનું જે કાંઈ બી વેદના હોય, જે કાંઈ બી તકલીફ હોય તેની રજૂઆત સભાસદ કરે. કારણ કે એમના સભાસદ તો રજૂઆત કરી નહીં શકતા. આંગળી ઊંચી કરવાવાળા લોકો શું રજૂઆત કરશે લોકોની? પણ આ ખાસ કરીને સભા મુલતવી એટલા માટે રાખે છે કે કોન્ટ્રાક્ટરોને બચાવ કરવા માટે, જે ભ્રષ્ટાચાર ખુલ્લા ના પડે, એ કોન્ટ્રાક્ટરનું નામ ના આવે એટલા માટે સભા મુલતવી કરીને ભાગી જાય છે. ખરેખર તો તમે જુઓ કે એવી અદેખાઈ કે અમારા વિસ્તારના કામ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એવા દુર્ગંધ મારતા હોય અને તોય છતાં અમે કહીએ તો કામ ના કરે. એ કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ તો રિજેક્ટ કરે. પછી તરસાલીની અંદર પેલું નાખવાનું કામ બંધ કરી દે. એટલે વિરોધ પક્ષનું કામ નહીં કરવું એમની નીતિ થઈ ગઈ છે. અને અત્યારે આ મુલતવી સભા કરવાનું એટલે કોન્ટ્રાક્ટરોને બચાવવાનો ધંધો કરેલો છે આ લોકોએ. સીધો આક્ષેપ મારો. તમે જો પારદર્શક બળતર વહીવટની વાત કરતા હોય તો શું કામ ગભરાઈ રહ્યા છો ભાઈ? લોકોની વેદનાઓ સાંભળો. કેમ નથી સાંભળતા? અત્યાર સુધી લોકોની અંદર ગંદા પાણી પીવડાયા કરે છે. બહુ મોટી વાતો નહીં, પણ ગંદુ પાણી પીવે લોકો કઈ બોલે નહીં, કૂતરાઓ કરડી જાય. પછી તમે વિચાર કરો કે ગાયો દોડતી હોય, બધા વાયદા, એક વાયદા. અને અધિકારીના જાનો પહેલા ટાઈમમાં એવું હતું કે કોઈ સરપંચ મામલતદારની થેલી લઈને ચાલે, આવો હાલ આનો કરી દીધો છે. વડોદરાનો ખડોદરા બનાવી દીધો છે, તોય બાબટ મારતા ફરે છે. અલા ભાઈ, બહુ હિંમત હોય તો સામાન્ય સભા ચાલો તો ને, શું તકલીફ છે? અમે લોકો કઈ તમારા દુશ્મન થોડી છીએ. તમે લોકોની વેદના સાંભળવા માટે તૈયાર નથી. ટેક્સ તો દુનિયાભરનો લો છો તમે, તો ટેક્સની માગવાનું વળતર નહીં આપવાનું તમારે. વળતરની વાત કરે અને કોન્ટ્રાક્ટર ફસાઈ ના જાય એના માટે આ મુલતવી સભા થાય છે. બાકી સાચો ઈમાનદાર વ્યક્તિ હોય, આટલા લોકો આખા દેશ બૂમો પાડે છે કે ઈવીએમ મશીનથી નહીં પણ બેલેટ પેપરથી ચૂંટણી કરો, તોય સાંભળતા નથી. 700 જેટલા ખેડૂતો મરી જાય તોય સાંભળે નહીં. લોકોને, માતા બહેનોને નિવસ્ત્ર કરીને ફરાવે તોય જુએ નહીં. તમે એમની ઘમંડ તો કેવું થઈ ગયો છે, જરા કઈ બોલે તો ઈડી. બધા જેટલા બી કોંગ્રેસના ગયા હતા
એ બધા અમને ચોર કહેતા હતા, બધા ચોર કહેતા હતા. અને એ ચોર સાહુકાર કઈ થઈ જાય તમારી પાર્ટીમાં, એટલે તમે ચોર છો, મતલબ એ થયું. એટલે જો તમે પ્રજાની સાચી લાગણી હોય અને જો પ્રજા વેરો ભરતી હોય અને એની વેદના તમારે સાંભળવી હોય તો આ જે સામાન્ય સભા છે એ ચાલવામાં તમને શું તકલીફ પડે છે ભાઈ? કઈ તમે તો ગુનો કર્યો નથી, ગુનો તો અધિકારી કરે છે, કામ અધિકારી નથી કરતો, એના પર તમારો અંકુશ નથી, એ સાબિત થઈ જાય છે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે ફક્ત ને ફક્ત અધિકારીને પોતાના પાર્ટીને બદનામ ના થાય એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આ સભાઓ મુલતવી કરે છે. ચોક્કસ. તો અધિકારીઓને બચાવવા માટે અને પાર્ટીને નુકસાન ના પહોંચે તે માટે સભા મુલતવી કરવામાં આવે છે તેવું કહેવું છે સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવનું. અત્યારે જે સભા મુલતવી કરવામાં આવી છે, ખાસ કરીને 1 મહિના પછી સભા મળતી હોય છે અને તે સભામાં પ્રજાના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવતી હોય છે, રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સભા ન મળવાના કારણે આ જે પ્રશ્નો છે તે દબાઈ રહેતા હોય છે, કોઈ જાતની ચર્ચા કરવામાં નથી આવતી. અત્યારે પણ જ્યારે આ સામાન્ય સભા મળી ત્યારે વંદે માતરમ ગાનની સાથે જ આ સભાને મુલતવી કરી દેવામાં આવી, તાત્કાલિક જ મુલતવી કરી દેવામાં આવી. ત્યારે જે વિરોધ પક્ષના જે કાઉન્સિલરો છે તેમના દ્વારા રજૂઆતો કરવાની હતી પ્રજાના પ્રશ્નોને લઈને, તો તેમના દ્વારા આ પ્રજાના પ્રશ્નો મુદ્દે રજૂઆતો ન થઈ શકતા તમામ જે કાઉન્સિલરો છે તમામ લોકો અત્યારે ફ્લોર પર બેસી અને વિરોધ નોંધાવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે પણ અત્યારે અહીંયા ચર્ચા કરવા માટે આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. સર, શું કહેશો જે રીતે સભા મુલતવી કરી દેવામાં આવી છે? વિરોધ પક્ષના નેતાઓનું અને કાઉન્સિલરોનું કહેવું છે કે પ્રજાના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં નથી આવતી અને સભા મુલતવી થઈ જાય છે. આદર્શ આચારસંહિતા દરમિયાન વડોદરાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાના જે રેગ્યુલર મેન્ટેનન્સના કામો છે એના માટે તંત્ર 24/7 અધિકારીઓ, ચેરમેન, મેયર અવેલેબલ છે. જેટલી નાગરિકોની ફરિયાદ આવે છે એને ઇમિડિયેટ નિરાકરણ કરવા માટે કોર્પોરેશન તંત્ર કટિબદ્ધ છે. ઉનાળાના સમયમાં નાની મોટી પાણીની ફરિયાદો કે કન્ટામિનેટેડ વોટરની ફરિયાદો તાત્કાલિક ધોરણે વોર ફૂટિંગ ઉપર તમામ જગ્યાએ આ ફરિયાદોનો નિકાલ કરવાનું તંત્ર તડતોડ મહેનત કરી રહ્યું છે. જેટલી સોસાયટીમાં લો પ્રેશરના પાણી છે, નવી લાઈનો નાખવાની છે, જે જો કે કન્ટામિનેટ આવે છે લાઈનો કાપી અને એના જે કે રિપેરિંગ કરવાના છે એ ફૂલ ફ્લેજ ચાલી રહ્યા છે. વડોદરા શહેરના 90 થી 95% ઘરોમાં જરૂરી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પણ વડોદરા શહેરને પાણી તકલીફ ન પડે એ માટે નવીન ટ્યુબવેલો બનાવી અને એનું કનેક્શન કરી અને પૂર્વ વિસ્તારને વધુ પાણી મળે એ માટેના પ્રયત્નો હાથ ધરેલ છે. 5 ટ્યુબવેલ ચાલુ થઈ ગયા છે. આવનારા સમયે બીજા 7 ટ્યુબવેલ ચાલુ થશે. ત્યારબાદ પણ પાણીની ઘટ રહેશે તો SSLથી પાણી ખરીદવાનો વિકલ્પ પણ કોર્પોરેશન પાસે હંમેશા ખુલ્લો રહેશે. ચોક્કસ. તો આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. તેમના દ્વારા કહેવું છે કે કઈ રીતે વડોદરાના જે પ્રશ્નો છે તે બાબતે કઈ રીતે કામ થઈ રહ્યું છે. ત્યારે બાળુભાઈ સુરવે પણ છે. બાળુભાઈ, શું કહેવા માંગશો? દર વખતે આવી રીતે સભા મુલતવી થઈ જાય, પ્રજાના પ્રશ્નો ક્યાં ચર્ચવાના? આજે સામાન્ય સભા હતી ને ઘણા સમયથી સભા થઈ નથી ને અમને અમારા વિસ્તારના જે પ્રશ્નો હોય, તમે અગાઉ જોયું હશે કે જે ફીડર લાઈન જે હતી, જે પાણીની લાઈન એક દિવસ બંધ રહેલી તો 5-6 લાખ લોકોને પાણી નહોતું મળ્યું ને એને 67C કામ લેવા માટે અમને રજૂઆતો કરવાની હતી કે એ કાયમી, કેમ કે કોઈક દિવસે લાઈનમાં મોટું ભંગાણ પડે તો લાખો લોકોને પાણી નહીં મળે. સાથે સાથે જે પ્રી મોન્સૂનની કામગીરી હોય, અમારા વિસ્તારમાં જે વરસાદી ગટર હોય છે એ વરસાદી ગટર 6-7 ફૂટ માટીનો સ્લજથી ભરેલી છે, એની અમને રજૂઆત કરવાની હતી કે એ સફાઈ કરવામાં આવે, નહીં તો આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી જતું રહેશે. એટલે અસંખ્ય એવી અમે ફરિયાદો કમિશનર સાહેબને રજૂઆતો કરવાની હતી, પણ અહંકારી સરકાર, તમે જોઈ શકો મેયરશ્રી ઉઠીને જતા રહ્યા. ખરેખર સભા ચલાવવાની હોય અને આચારસંહિતામાં કોઈ નવું કામ ના કરાય આપણે સમજીએ છીએ, પણ જે જૂના કામો, જે ખરેખર ચોમાસા પહેલાના જે કામો હોય, પ્રી મોન્સૂનની કામગીરી હોય, લોકોને પાણી નથી મળતું, ગંદુ પાણી આવે, એ તમામ કામગીરી તો કરવાની હોય ને. વિસ્તારમાં તમે જોઈ શકો કે છે
ચેરમેન એવું કહે છે કે કોઈ પણ ફરિયાદ હોય અમે 2 જ મિનિટમાં કરવામાં આવશે, પણ જે સમસ્યા ગટરોની ઠેર ઠેર જગ્યાએ ગટરો ભરાયેલી હોય પણ એના લીધે માણસો જે હોય એ માણસો પૂરતા નથી, એના લીધે રોજના લોકોના ગંદા પાણીની સમસ્યા અને આ જે બધી સમસ્યા આજે રજૂઆત કરવાની હતી પણ સભા બંધ રાખવાને લીધે આજે અમે રજૂઆત કરી નથી શક્યા. જે સભામાં પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવાની હોય છે, જે રજૂઆતો કરવાની હોય છે, પરંતુ જો સભામાં જ રજૂઆત ન થાય તો ચૂંટાયેલા કાઉન્સિલર પોતાના વિસ્તારની સમસ્યા લઈને કોને રજૂઆત કરવા માટે જાય? તે માટે જ અહીંયા ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પુષ્પાબેન વાઘેલા છે. બેન, શું કહેવા માંગશો? સભા મુલતવી કરી દેવામાં આવી છે, પ્રજાના પ્રશ્નો ક્યાં લઈને જવાના? અત્યારે લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાની વાત કરે છે. આચારસંહિતામાં કલેક્ટર કચેરીથી વિડીયોગ્રાફી કરવાવાળા ભાઈઓ સભા ચાલુ થઈ એ પહેલાથી હાજર હતા. સભા મુલતવી કદાચ કરવી હોય તો વિપક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરવી પડે, એ પણ કરી નથી. ભારતીય જનતા પાર્ટીના શાસકો વડોદરા શહેરના નાગરિકોને પડતી વાસ્તવિક પરિસ્થિતિ, જે તકલીફો પડે છે એ તકલીફોની વાસ્તવિક પરિસ્થિતિથી અમે લોકો પ્રજાનો અવાજ બનીને આ સમગ્ર સભામાં રજૂઆત ન કરી શકીએ, એના કારણે એમણે મેયરશ્રીએ સભા મુલતવી કરીને હજુ એ બોલે છે મુલતવી કરવાનું. હું તૈયારીમાં ઊભી થઈને એવું બોલું છું કે બેન, વડોદરા શહેરના નાગરિકો પાણીનો પોકાર કરે છે, તમારા ઉમેદવારને લોકો પાણીની ફરિયાદ કરે છે, એ તો અમારી રજૂઆત સાંભળો. એ પહેલાં એ બેને એવું પણ નથી કીધું કે બેન તમને કંઈ તકલીફ હોય તો મારી ઓફિસમાં આવીને વાત કરો. સ્વાભાવિક છે, અમે નીચે કેમ બેઠા? એમણે એવું પણ નથી કીધું કે બેન તમને લોકોને તકલીફ હોય તો મારી ઓફિસમાં આવીને વાત કરો. એવું પણ નથી કીધું. સીધું સામે જોઈને ઊંધું ગાલીને એ નીકળી ગયા. એનો મતલબ શું કે તમે આજે જે વડોદરા શહેરના નાગરિકો પાણીનો પોકાર કરે છે, નાગરિકો જે તકલીફનો સામનો કરે છે, લેકઝોન કાંડ જે થયું, હરણી બોટકાંડ, 12 નિર્દોષ છોકરાઓ અને 2 માણસો એમની નિષ્કાળજીના લીધે, એમની પીપીપી મોડલના લીધે જ્યારે મરી ગયા છે, માનવ વધ થયો છે. હાઈકોર્ટે આ લોકોની ઝાટકણી કાઢી છે. એની ચર્ચાથી દૂર ભાગવા માટે આ લોકો અહીંયા આગળ સભા મનમાની કરીને બંધ કરીને જતા રહ્યા. તમે બંધ કરવી હોય તો વિપક્ષના નેતા સાથે સંકલન તો કરવું પડે ને, બરાબર છે? અને સંકલન નથી કર્યું. તમે એવું પણ નથી કહેતા કે કોંગ્રેસના કોર્પોરેટરો પ્રજાનો અવાજ બનીને જ્યારે સમગ્ર સભામાં રજૂઆત કરે છે ત્યારે તમે અમારી ઓફિસમાં આવીને રજૂઆત કરો. એવું પણ નથી કહેતા. તમને મન ફાવે ત્યારે સભા બંધ કરી દો, તમારું મન ફાવે ત્યાં સભા ચાલુ રાખો. એટલે તમે લોકોને શું સમજો છો? મતદારો ખૂબ હવે સમજી ગયા છે કે આ લોકો અમને ક્યાં ભ્રમિત કરે છે, એવું આ લોકો પણ સમજી ગયા છે, મતદારો પણ સમજી ગયા છે. અને અમે તો વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરીએ છીએ. અમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, અમે ટ્રસ્ટીઓ છીએ અને અમે વડોદરા શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીમાં સાથે ઉભેલા છીએ. અને એટલે અમે અહીંયા અડીખમ અહીંયા બેઠા છે. લોકોની સમસ્યાને વાચા નથી આપતા આ લોકો, એટલે અમે આપના દ્વારા લોકોની સમસ્યાને વાચા આપીએ છીએ. ચોક્કસ. અત્યારે જે રીતે વાત કરવામાં આવે, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. હરીશભાઈ પટેલ પણ છે, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર. હરીશભાઈ, શું કહેવા માંગશો? સભા મુલતવી કરવી એક વસ્તુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એટીટ્યુડ એમનું એવું છે કે કોઈના પ્રશ્નો સાંભળવાના નહીં, કોઈ સંકલન કરવાનું નહીં અને સભા મુલતવી કરીને ચાલ્યું જવાનું. દર મહિને એકવાર ચર્ચાની સભા હોય. ચર્ચાની અંદર આખા વડોદરા શહેરના જે તકલીફો હોય એના વિશે દરેક કોર્પોરેટરો ભેગા થઈને કમિશનર સાહેબને અને મેયર સાહેબને કહેતા હોય છે. પણ આજની સભા જે મુલતવી, કોઈ પણ વસ્તુ મુલતવી કરવામાં આવે તો એનું કોઈ રીઝન હોવું જોઈએ. કોઈ પણ કારણ આપ્યા વગર મેયરે ડાયરેક્ટ સભા મુલતવી કરીને નીકળી ગયા. હવે પ્રજાના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું બોલે તો કોઈ રિપ્લાય પણ નહીં આપે અને નીકળી ગયા. અમારા વિસ્તારની અંદર ખોડિયારનગર, રમણનગર જે પ્રજાપતિ છેલ્લા 25 દિવસથી અમે ટેન્કરથી પાણી આપીએ છીએ. જ્યાં 1,000-1,200 રૂપિયા લાઇટ બિલ આવતું એની જગ્યાએ 3,000 રૂપિયા લાઇટ બિલ આવતું થઈ ગયું. એ લોકોને મોટરથી પાણી લેવાની જરૂરિયાત પડી ગઈ. તો આવા મૂળભૂત જે બેઝિક પ્રશ્નો લોકોના છે, લોકોની જે સમસ્યા છે એના સમાધાન માટે ચર્ચા કરે, પણ ચર્ચાથી દૂર ભાગવા માટે અત્યારે ચૂંટણી છે, આ બધા પ્રશ્નો લોકોની સામે જશે તો એમની પોલ ખુલી જશે એવું એમને લાગે છે. એટલે ખરેખર એ લોકો ચર્ચા કરવા માંગતા નથી અને ચર્ચાથી દૂર ભાગીને કોઈ પણ કારણ આપ્યા વગર સભા મુલતવી કરીને નીકળી ગયા છે. ચોક્કસ. અત્યારે જે સભા મુલતવી કરી દીધી છે, અલકાબેન પણ છે, તેઓ પણ ફ્લોર પર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તમામ જે
કોંગ્રેસના કાઉન્સિલરો છે તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે કેમ કે પ્રજાના પ્રશ્નો ઘણા છે અને પ્રજાના પ્રશ્નો મુદ્દે જ આ સભા મળતી હોય છે અને તેમાં ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે અત્યારે તમામ જે ફ્લોર પર બેસીને કાઉન્સિલર દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તે પણ અહીંયા પહોંચ્યા છે તેઓ દ્વારા જે વિરોધ પક્ષના કાઉન્સિલરો છે તેમને સાથે ચર્ચા કરી અને સમજાવટ કરવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાઉન્સિલરો જે છે તે અત્યારે ખાસ કરીને નારાજ છે અને જે રીતે પોતાની વાત મૂકવાનું જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેને ક્યાંક ને ક્યાંક ઇગ્નોર કરી દેવામાં આવી છે અને કોઈ પણ જાતનો જવાબ આપ્યા વગર જ્યારે મેયર સહિતના તમામ જે સત્તાપક્ષના કાઉન્સિલરો હતા તે તમામ લોકો અહીંયાથી સભા હોલ છોડીને નીકળી ગયા ત્યારબાદ હવે આ સભા હોલમાં જ બેસીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે સામાન્ય સભા પાલિકાની જ્યારે મળતી હોય છે 1 મહિના પછી સભા મળતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નો મુદ્દે ચર્ચા થતી નથી અને સભા હોય છે તે મુલતવી કરી દેવામાં આવે છે આજની જે સભા હતી તે પણ કોઈ પણ જાતના કારણ વગર મુલતવી કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે અમારા પ્રશ્નો લઈને અમે ક્યાં જઈએ અને કોને રજૂઆત કરીએ ત્યારે આજે કોંગ્રેસ પક્ષના તમામ જે કાઉન્સિલરો છે તે તમામ અત્યારે ફ્લોર પર બેસી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.